વેલકમ બેક. અને સુરતના સર્કિટ હાઉસમાં એક પૂર્વ મુખ્યમંત્રી એક કપ ચા માટે 1 કલાક સુધી ટળવળતા રહ્યા હતા. વધુ વિગત આપશે આઝમ સાલે. કૃષ્ણ, સુરત શહેરનું જે સર્કિટ હાઉસ છે પોસ્ટ બનાવવામાં આવ્યું છે અને જે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ વાઘેલા જે છે તે અહીંયા આવ્યા હતા અને અહીંયા રોકાયા બાદ એમને સવારે મોર્નિંગમાં 7 વાગે ચાનો ઓર્ડર કર્યો હતો. સતત 2 વાર એમને ચાની માંગણી કરી હતી, એમના સુધી ચા ના આવી હતી. 2 વાર એ ચોથા માળેથી નીચે આવ્યા હતા, તેમ છતાં એમને વ્યવસ્થિત જવાબ આપવામાં ના આવ્યો હતો અને છેવટે 1 કલાક બાદ એમને આ ચા આપવામાં આવી. એનો સવાલ પૂછ્યો હતો કે કેમ મને ચા મળવામાં મોડું થયું, તો ઉતાય વર્તન કરવામાં આવ્યું હતું. સાથે એવું જણાવવામાં આવ્યું હતું કે જે ચા બનાવવાનું કામ છે કોન્ટ્રાક્ટ હેઠળ આવતો કર્મચારી છે. મહત્વની વાત જે છે કૃષ્ણા, કે આ જે સમગ્ર સર્કિટ હાઉસનો કરતા તરીકે આપણે જાણતા હોય તો તે મેનેજર હોય છે. મેનેજર જિગ્નેશ પટેલની આ પ્રથમ ભૂલ નથી. અગાઉ પણ એક સૌરાષ્ટ્રની પોલીસ અહીંયાથી એક આરોપીને પકડ્યો હતો. એટલે કૃષ્ણા, ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે સુરતના સર્કિટ હાઉસના અંદર ક્રિમિનલને રૂમ મળી જતું હોય છે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને 1 કપ ચા માટે 1 કલાકની વાર જોઈ